પેટીએમ કેસમાં ઘણી બધી બાબતો સામે આવી છે. કેટલી બાબતો શરતોમાંથી કાઢવામાં આવી છે, કેટલી વાતો અટકળોના આધારે કહેવામાં આવી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પેટીએમને થોડા સમય માટે રાહત મળી શકે છે. હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે આ વાતમાં કેટલી સત્યતા છે. શું આરબીઆઈ તેની કડક કાર્યવાહી પાછી ખેંચી શકશે કે પછી શું દેશની સેન્ટ્રલ બેંક પેટીએમને થોડી રાહત આપશે? સોમવારે આરબીઆઈ ગવર્નર આ તમામ સવાલોના જવાબ પોતાના કડક અને કડક વલણ સાથે આપ્યા હતા. તેમને એવી વાતો પણ કહેવામાં આવી હતી જેમાં સ્પષ્ટ થાય છે કે પેટીએમમાં કોઈ રાહત બાકી નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પેટીએમ બેંક સામે લેવામાં આવેલી કાર્યવાહીની સમીક્ષા કરવાનો ભાગ્યે જ કોઈ મોકો છે. સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં પત્રકારો સાથે વાત કરતા દાસે જણાવ્યું હતું કે તેમણે એમ પણ કહ્યું આરબીઆઈના વ્યાપક નિયમનકારી સંસ્થાઓ સામે પગલાં લેશે. દાસે ભાવપૂર્વક કહ્યું હતું કે નિયમનકાર નાણાકીય ટેકનિક એટલે કે ફિનટેક ક્ષેત્રને સમર્થન આપે છે અને ગ્રાહકોના હેતુના રક્ષણ કરતી વખતે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મધ્યસ્થ બેંક ટૂંક સમયમાં પેટીએમ મુદ્દા પર વારવાર પૂછાતા પ્રશ્નોને જારી કરશે. પેટીએમ પેમેન્ટ બેંક સામે મોટી કાર્યવાહી કરીને આરબીઆઈ તેને 29 ફેબ્રુઆરી પછી કોઈપણ ગ્રાહકના ખાતામાં વોલેટ, ફાસ્ટેગ અને અન્ય સાધનોમાં સ્વીકારવા અથવા ટોપઅપ કરવાની અટકાવી દીધી હતી. દાવો કર્યો છે કે તેના ઘણા મર્ચન્ટ પાર્ટનર મુશ્કેલીના સમયે પણ તેની સાથે ઊભા છે. કંપનીએ તેમને અને ગ્રાહકોને સંપૂર્ણ મદદ કરવાની ખાતરી આપી છે. આ સંકટ સમયમાં તેને નાના વેપારીઓ તરફથી મોટો ટેકો મળ્યો છે. આ વેપારી ભાગીદારો પેટીએમ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો મિત્રો, તમારે શું કહેવું આ પેટીએમ ના મુદ્દા પર? કમેન્ટ જરૂર કરજો. વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો.